વાલી આજે કેટલા ટાઈમ પછી કેટલા દિવસે તો આ લોટ બાંધીશો? ઘણો સમય થઈ ગયો. હે ઘણો સમય થઈ ગયો. નકરું ફરી કહેશો કામ આટું જાય છે. એવું છે? ના ભાઈ, વેરી ગુડ ભાઈ, તમે કામ કરો. અને શું કરું પછી? આજે ઘણા દિવસ પછી મારી વાલીના હાથની રોટલી આજે મને ખાવા મળવાની છે. તમારું ફેવરેટ અને મારું ફેવરેટ શાક. હા ભાઈ, વાલોર અને રીંગણાનું શાક. આજે વાલોરના દાણા છે ને અને વાલોરની જે ઉપરની આ છાલ, ઈ ભાઈ આપણી ફેવરેટ એટલે ફેવરેટ છે ભાઈ. કોને કોને વાલોરનું શાક ભાવે એટલે લેતી આવી બધું ગુરુ ને બહુ ભાવે છે એમ ને? તો આપણી ફેવરેટ છે ભાઈ. બીજા કોની ફેવરેટ છે ખાસ અમને કમેન્ટ કરજો, બરાબર છે? બાકી ઘણા દિવસ પછી ભાઈ અમારી વાલી આજે કિચનમાં રણ વિખણ કર્યું છે બધું. અને આજ તો ભાઈ મજા આવશે. મસ્ત જમવાનું આપણને વધારે આગ ભાવે છે, પણ કઈ બહાર થોડું એમ કહેવાય કે અમને શાક ને રોટલી કરી દ્યો. હા, અમે આપણે બહાર ખાઈ તો ઈ જ ખાઈ છે ને, દાળ ખીચડી છે, બિરયાની. આપણે ગઈકાલે ગયા હતા, અમે કીધું પણ અમને ખાલી ખીચડી આપો. અમે ખાલી ફોટા પાડ્યા. કેટલી વસ્તુ આપી, ફલાણું ઢીમકું પ્રેઝન્ટેશન કરીને લાવ્યા નત નવી ને. અમે ખીચડી વાળા છે, રોટલા વાળા છે, અમને ખીચડી આપી, બરાબર છે? અને એક સરસ મજાનું એક ગિફ્ટ આવ્યું છે, એ તમને બતાવી દઉં. આમ જુઓ, વાહ, એક નંબર વસ્તુ આવી છે. જય ભોળિયાનાથ. આ સરસ મજાની જે વસ્તુ આવી છે, બરાબર છે? બીજી એક વસ્તુ હું જ્યારે દુબઈ ગયો હતો ને ત્યારે મને મળી હતી, પણ હમણાં મેં ખોલી છે. જો એ આ છે. આ એકચ્યુઅલી આખું ફરું રણ તો દેખાય તમને? જો આખું જો રણ અલગ અલગ થાય. જો જે પાછળનું છે ને એ આખું ફરી જાય, મતલબમાં દ્રશ્ય તમારા ડુંગરાઓ. એટલે આ એક સરસ મજાનું ગિફ્ટ છે, બરાબર? બાકી અમારા જો જય વીરુ અહીંયા લાગેલા છે સવારના પોરમાંથી કામે. અને આજે સવારના પોરમાં ભાઈ મારે થઈ ગયો તો લોસો, કારણ કે દૂધની બાટલી છે ને ગઈકાલ રાતે આવ્યા એટલે ભૂલાઈ ગઈ હતી. એટલે સવારે વિચારતા હતા, પણ અમારા કબીરભાઈ વેલો ઉઠીને ચાલીને લઈ આવ્યો. બોલો એમ ને? કાલે કીધું તું ને કે દૂધ નથી ભાઈ, એમ ને? કઈ નહીં મમ્મી. અને બીજી તમને ખાસ વાત કરવાની, આપણે હતા ને એટલે દૂધ વાળો ન આવ્યો. એમ ને? બીજી એક ખાસ વાત કરવાની છે કે ભાઈ તમારે દુબઈ જવું હોય, ભલે ફરવા જવું હોય, યા તો પછી તમારે સ્પેશિયલી બિઝનેસ માટે થઈને જવું હોય તો દુબઈમાં બિઝનેસ કઈ રીતના વર્ક કરે છે, ઘણી બધી માહિતી દુબઈની, તો નીચે નંબર આપું છું, બરાબર? સ્કાયલાઇન બિઝનેસ ગ્રુપનો નંબર છે. મજા આવશે. હું પણ ઓલરેડી ટ્રીપ કરીને આવ્યો છું, અને તમારે જવું હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરીને બિઝનેસ ટ્રીપ કરી શકો છો. જોઈએ હવે કદાચ ડિસેમ્બરમાં પ્લાનિંગ કરી છે તો ડિસેમ્બરમાં ફરી પાછા દુબઈ જવાના છીએ, તો ખાસ ભૂલતા નહીં. કઈ બાજુ આવ્યા? જલારામમાં. શું ખાવા? કાજુ લસણનું શાક, સ્પેશિયલ સૂપ. આના માટે અમારા આ ભાઈ કેટલા દિવસથી મંડાણા હતા કે અહીંયા ટેસ્ટ કરી ગયો ને પછી એને બહુ મજા સૂપ પીવા જવું. તો આજે ભાઈ ફાઇનલી આવી ગયા છે કાજુ લસણનું શાક જલારામમાં. હા, લઈ લીધો. અને મારા પપ્પા છે એ ભાઈ જરાક તીખું ખાવાના શોખીન છે. પપ્પા મજા તીખું ખાવાની હે? એટલે એને આજે લસણ ને કાજુનું શાક ખવડાવવાનું છે, બરાબર છે? જો આ જલારામ રેસ્ટોરન્ટ, એનું એડ્રેસ અહીંયા કંઈ લખ્યું નથી ભાઈ. આ કેવું શું છે એડ્રેસ આનું? આપણે ડીડી એરપોર્ટ સર્કલ, ન્યૂ કતારગામ. ઓલું વરિયાવ ન્યૂ કતારગામ કહીને જો સામે ડીડી સ્પોર્ટ ક્લબનું બોર્ડ માર્યું છે, બસ એની બાજુમાં અહીંયા છે. હમણાં તમને ભેગે જમાડું, ઘડી ખબર આવા જ જરીક. સરસ મજાનું સ્પાઇસી છે ને, ત્યાં ટાઢોળામાં ગરમી લાવી દીધી. અને અહીંયા જો ભાઈ બધા પંખા બંધ છે, ટાઈટ ફૂલ છે, અને ફૂલ ટ્રાફિક જામ છે ભાઈ અહીંયા. અને અમારા ભાઈનું કંઈક એવું છે મંચુરિયન, પનીર ચીલી. ઓકે, હાલો, પનીર ચીલી આવી અમારા ભાઈનું. અને પહેલાં બધાને સેલ્ફી આપી દીધી અહીંયા, અને પછી શાંતિથી જમવા બેઠા. એટલે શું છે કે જમવાની મજા આવી જાય. હવે ગરમા ગરમ ને થોડી જ વારમાં એની સ્પેશિયલ આઈટમ, એટલે હું આપણી વાલી લસણ ગાંઠિયા, કાજુ લસણ હમણાં આવશે. ના, જેની રાહ જોતા હતા. આ શું છે? કાજુ લસણ ને આ ચીઝ લીલી ડુંગળી. પહેલી વાર ખાઈશ. શિયાળાની આઈટમ છે. તો હવે શ્રી ગણેશ કરી લઈએ અને રમછોટો બોલાવી દઈએ. ખવાઈ ગયું ને હવે અહીંયા આવ્યો છે દાળ ખીચડો, એનો ફેવરેટ. આને સ્પેશિયલ સ્પાઇસી બનાવ્યો છે મારા માટે. જો લાલ મારા પપ્પા એક રોટલી ખાઈને બદલે બીજી રોટલી મંગાવી છે એને. મજા આવે. એટલી બધી મજા આવી. બહુ મસ્ત છે.
અમારા ભાઈ તો ક્યારના રમસટો બોલાવે છે નાક લૂકે છે નાક લૂસતો નાક લૂસતો જાય. એક પછી એક. પરસેવો નીકળે છે પણ મજા આવે જ ભાઈને. એમ ને હાલો ભાઈ હવે દાળ ખીચડો જરાક આરોગી લઈ બરાબર છેલ્લું અને પછી પાણી પી અને પછી ઘર ભેગા થઈ જાય. બહુ મજા આવી ગઈ અને ટેસ્ટ માટે મારે કંઈ કહેવાની જરૂર નથી કારણ કે સેવણનું ફેમસ છે ને એ છે. પણ અમે પાસે અત્યારે સેવણીમાં નથી, આપણે છીએ વરિયાવમાં. અને કઈ જગ્યાએ બતાવી દઉં, જો સામે ડિયા સ્પોર્ટ ક્લબ છે ને એનું આ સર્કલ છે. અહીંયા સામે વર્ણિરાજ હોસ્પિટલ છે અને વર્ણિરાજ હોસ્પિટલની બરાબર સામે આ કરુણા ફૂડ મોલ છે અને એની અંદર આપણે આ જલારામ. અને અહીંયા તમને મળશે આ સાહેબ હું કહું સાહેબ વાર લાગશે પણ મજા આવશે. અહીંયા એવું છે. હા. ઓલું શું કે ઓલું લાગશે વાર પણ આવશે મજા. અહીંયા તો એવું છે. બાકી નીચે એડ્રેસ લખેલું છે. સાહેબ ટાઈમ નીકાળીને આવજો, થોડી વાર લાગશે બહુ પણ મજા આવશે. જમવામાં તમને બહુ મજા આવશે. મજા આવશે ને મોસ્ટ વેલકમ, પધારજો. અને આ વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો. ફરી મળીશું હવડાયરાને રામે રામ.